કન્હૈયા, ચાલો ભોજન કરવા આવી જાઓ. કન્હૈયા, અરે ક્યાં જતા રહ્યા? જુઓ, મૈયા તમને પોકારી રહી છે. ભોજન પણ તો કરવાનું છે, નહીં તો કાગડો તમારું સર્વ ભોજન ખાઈ જશે. તો ઠીક છે, હું સ્વયંની આંખો બંધ કરું છું, પછી તો આવશો ને. જુઓ, મેં આંખો બંધ કરી લીધી. હવે આવી જાઓ. ક્યાંક એવું ન થાય કે તમારાથી પહેલા કાગડો આવી જાય. આવી ગયા તમે બંને? નહીં. તો પછી કોણ આવ્યું છે? કાગડો. કાગડો? તો તમે શીઘ્ર જ આવી જાઓ, નહીં તો કાગડો ખાઈ જશે. કાગડાએ પુનઃ કોળિયો ખાધો. કન્હૈયા, બળરામ, શીઘ્ર આવો. કાગડો તો તમારું સર્વ ભોજન ખાઈ રહ્યો છે. ચાલો, મેં આંખો બંધ કરી છે. શીઘ્ર આવી જાઓ. કન્હૈયા, બળરામ, શીઘ્ર આવીને ભોજન કરી લ્યો. જુઓ, શીઘ્ર આવી જાઓ, નહીં તો કાગડો આવી જશે. આવશે નહીં. આવી ગયો. આવી ગયો? તો તમે પણ આવી જાઓ. જુઓ, મેં આંખો બંધ કરી છે. હવે કોળિયો કોણે ખાધો? મૈયા, મોટા કાગડાએ. મોટા કાગડા? આ મૈયા, એકવાર મોટા કાગડાને ખવડાવો ને. ખવડાવો ને. ખવડાવો ને. આપ પણ ને આજકાલ બાળક જેવું કરો છો. મૈયા, મોટા કાગડાને નહીં ખવડાવશો તો હું પણ નહીં ખાઉં. હું પણ નથી જમવાનો. અને હું પણ નહીં ખાઉં. કૃષ્ણ સાચું કહે છે. પહેલા આ મોટો કાગડો ખાશે, પછી કનૈયો ખાશે. હા મૈયા. કૃષ્ણ, હવે જલ્દી ખવડાવો ને. મૈયા, હવે આપણે દરરોજ આમ જ કરીશું. પહેલા મોટો કાગડો, ત્યાર પછી નાનો કાગડો, અને ત્યાર પછી આ નાનો કાગડો.
હવે થોડી ક્ષણોમાં હું ગોકુળ પહોંચી જઈશ. કૃષ્ણ, માયાવી મારી સાથે સંતા કુકડી રમે છે. હું તમારી સાથે સંતા કુકડીની રમત રમીશ. હું તમને ભયભીત કરીશ. આપે સત્ય કહ્યું હતું સ્વામી. યદિ આપણો કૃષ્ણ ભાઈનું મૃત્યુ છે તો ભાઈનું મૃત્યુ કેવી રીતે બની શકે છે? સ્વામી, રક્ષકોનું કહેવું છે કે ધેનુકાસુરને કૃષ્ણને પકડી લાવવાનો ભ્રમ થયો હતો. દેવકી, ભ્રમ તો કંસને પણ થયો છે કે આપણો પુત્ર કૃષ્ણ પથ્થર બનીને એની પાછળ પડ્યો છે. મામાશ્રી, હું આવી રહ્યો છું. નહીં આવ. કેશની, મામાશ્રી, હું અહીંયા છું. તું અહીંયા શું કરે છે? આપને મળવા આવ્યો છું. મારે તને નથી મળવું. તું જા જા. મામાશ્રી, કેમ સત્ય બોલો છો? આપ તો દરેક ક્ષણ મારા જ વિષયમાં વિચારો છો. જા. હું જાઉં? ન ગયો તો રક્ષકોને બોલાવીશ. મામાશ્રી, બધાને સુરાવી દીધા. હે? હા, આપને કોઈ રક્ષક દેખાયો ખરો? નહીં. હવે આપની રક્ષા કોણ કરશે? અર્થાત તું મને મારવા આવ્યો છે? હા, એવો જ વિચાર છે. આવું નહીં કર. હું મરવા નથી માંગતો. ધેનુકાસુરને ગોકુળમાં કોણે મોકલ્યો મામાશ્રી? મારો મિત્ર છે. શા માટે? બોલો બોલો, શા માટે? હા, દૂધ, દહીં અને માખણ ખાવા માટે. તો આવો, આપ પણ ચાલો મારી સાથે ગોકુળમાં. બધે ફરાવીશું ગોકુળમાં. દૂધ દહીં ખવડાવીશ. મારે નથી જવું. મથુરામાં બહુ જ દૂધ દહીં માખણ છે. અહીંયા જ ખાઈ લઈશ. તું ખા. નહીં, હું આપને ખવડાવવા આવ્યો હતો. નહીં. કેશની, મામીને આપ નહીં જગાડો. એ આપની રક્ષા નહીં કરી શકે મામાશ્રી. મને મૃત્યુ દેવા માંગો છો ને આપ? હવે જુઓ, દુર્વાસા ઋષિને કેવી રીતે હું હેરાન કરું છું.
એમના કક્ષમાં નહીં જતો. મહર્ષિ દુર્વાસાને ક્રોધ આવી જશે. ક્રોધ તો મને આવ્યો છે મામાશ્રી. મને મારવા માટે કયા કયા રાક્ષસને મોકલ્યા? બધા રાક્ષસોને મોકલી દીધા. મારા માતા પિતાને બંદી બનાવી લીધા. આજે તો હું આપને હવે જોજો, હું દુર્વાસા ઋષિની શૈયાને આગ ચાપી દઈશ. આવું નહીં કરતો. આવું નહીં કરતો. મામાશ્રી, ધેનુકાસુરને આપે ગોકુળ મોકલીને પ્રમાણિત કરી દીધું. આપ પણ એની જેમ જ ગધેડા છો. હા, આપે ક્યારેય આપનો ચહેરો જોયો છે? મારો ચહેરો હા, જોયો છે. સારી રીતે નથી જોયો. ઘણી વાર જોયો છે. જાઓ, એકવાર હજી જોઈ લો. આપનો ચહેરો જોઈ લો. જોઈને આવું છું. જાઓ. મહારાજ, 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 ઓહો, ઉઠો મહારાજ. શાંત થઈ જાઓ મહારાજ. આ કેવું ગાંડપણ છે. આપ આવા નસકોરા કેમ લઈ રહ્યા છો મહારાજ? કેશની, કેમ કે હું ગધેડો છું. ગધેડો. હા, કેવી ગાંડી ગેલી વાતો કરી રહ્યા છો મહારાજ? હું ગાંડી ઘેલી વાતો નથી કરી રહ્યો. મેં મારું પ્રતિબિંબ જોયું છે. મારા ધડ પર ગધેડાનું શીશ લાગેલું છે. આ જુઓ. મહારાજ, મેં આપને કેટલી વાર કહ્યું આટલું અધિક મદ્યપાન ન કરો કે આપણને દરેક પળ ભ્રમ થતો રહે મહારાજ. ભાઈ નાનકા, તમે તો મામાશ્રીને ગધેડા બનાવી દીધા. મામાશ્રી ડરી ગયા છે. પરંતુ એ ગધેડો ધેનુકાસુર ગોકુળમાં આવશે. એના ઉદ્ધારનો સમય આવી ગયો છે. કૃષ્ણ, હું આવી ગયો છું. પરશુ, એ પરશુ, પરશુ. શું થયું? મારી માં બીમાર છે.
આખી રાત હેરાન થતા હતા. માંડ માંડ હમણાં સૂતા છે. ઠીક છે, તો પછી શું તું નહીં આવે? નહીં, તમે મારી ગાય પણ લઈ જાઓ ચરાવવા માટે. લઈ જશો ને? હા, તું માની દેખભાળ કરજે. છોકરા, ક્યાં છે કૃષ્ણ? મને નથી ખબર, ઘરે સૂતો હશે. જા, એને હમણાં બોલાવી લાવો. હું તમારો સેવક નથી. શું કહ્યું? તમે પાછા આવી ગયા. તમે મને ઓળખો છો? કન્હૈયાને ઉઠાવીને તમે જ લઈ ગયા હતા ને? હા. ભાગ્યશાળી છો તમે, જીવિત બચી ગયા. કન્હૈયાએ તમારા જેવા ઘણા રાક્ષસોનો વધ કરી દીધો છે. એ ધેનુકાસુર નહોતા. આ ધેનુકાસુર કૃષ્ણનો જીવ લેશે. કન્હૈયા, કાન્હા. કન્હૈયા, કન્હૈયા, ઉઠો દીકરા. જુઓ, સવાર થઈ ગઈ. કન્હૈયા, ચાલો ઉઠો. કન્હૈયા,